ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા કાળુભાઈ રમેશભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના મોટો સાળા કાંતિભાઈ સાથે રાહુલ ઉર્ફે ઢેલ, સંદીપ ઉર્ફે સૂનો અને એક અજાણ્યા માણસે બોલાચાલી કરી એક થપાટ મારતા જે વાત મોટા સાળાએ નાના સાળા સંજય ઉર્ફે સાંગો ભરતભાઈ ડાભીને કરતા તે સમજાવવા ગયેલ ત્યારે આરોપીઓએ તલવાર, છરી અને ધાતિયા જેવા હથિયારો વડે સંજય ઉર્ફે સાંગો ભરતભાઈ ડાભીને માથાના ભાગે અને મોઢાના ભાગે અને શરીર પર આડેધડ જીવલેણ ઘા મારી ઈજાઓ કરી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આમ નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને સંજય ઉર્ફે સાંગો ભરતભાઈ ડાભીને લોહિયાળ ઈજા પહોંચાડી હતી. આમ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી રાહુલ ઉર્ફે ઢેલ, તેનો ભાઈ સંદીપ ઉર્ફે સુનો અને અનિલ રાઠોડ નામના 3 શખ્સને બોરતળાવ પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.